ભચાઉમાં સમસ્ત હિન્દુ સમાજ સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ. ભચાઉ મધ્યે વિરાટ હિન્દુ સંમેલનનું આજરોજ આયોજન કરવામાં આવ્યું. એમાં મુખ્ય વક્તા તરીકે હિંમતસિંહજી વસણ, કિશોરભાઈ એવં શામજીભાઈ માતા, ઘણા બધા સાધુઓ, સંતો, રાજકીય મહાનુભાવો અને વિશાળ ભચાઉ નગરવાસીઓની ઉપસ્થિતિએ સ્વાભાવિક રીતે જ આનંદ આપણને પૂરો પાડ્યો. અને વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારત વિકાસ પરિષદ જેવી ઘણી બધી રાષ્ટ્ર ઉત્થાનના કાર્યો કરતી સંસ્થાઓ પણ સહયોગી બની અને સરસ મજાના આ કાર્યક્રમમાં હિન્દુ જાગરણ સંદર્ભની ઘણી બધી વાતો મંચ પરથી કરવામાં આવી. હિન્દુત્વ, સંસ્કૃતિ, સભ્યતા અને આપણી ધરોહર સંદર્ભે ઘણી બધી પૌરાણિક વાતો થઈ, ઐતિહાસિક વાતો થઈ અને મૂળે વર્તમાન સમયની જેટલી સમસ્યાઓ છે એ સમસ્યા સંદર્ભે હિન્દુઓએ શું કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, એ સંદર્ભની ઘણી બધી વાતો થઈ અને ખૂબ બધા લોકોની ઉપસ્થિતિ પણ પ્રેરક રહી. હિન્દુ સમાજને મેસેજ આપવા માટે એના માટે જ આ કાર્યક્રમનું આયોજન હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ થયા, શતાબ્દી, એની ઉજવણીના ભાગરૂપે આજે આ હિન્દુ સંમેલનનું આયોજન હતું. એમાં મુખ્ય વક્તા તરીકે, અતિથિ વિશેષ તરીકે જે મહેમાનો પધારેલા, રાપરથી પૂજ્ય ત્રિકાલદાસજી મહારાજ પધારેલા અને હિંમતસિંહજીભાઈ વસણ પધારેલા, તેમજ આપણા માતાભાઈ પધારેલા. આપણા આમંત્રણને માન આપીને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પધારેલા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા પધારેલા, તેમજ બધા માજી નગરપાલિકા પ્રમુખો, અગ્રણીઓ, દરેક સમાજના અગ્રણીઓ આવેલા અને એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું. હિન્દુ સમાજને એ જ કહેવાનું કે ઇતિહાસને યાદ રાખો, ગૌરવની છત્રીમાં દબાઈ ન જાઓ, છત્રીને ઊંચી કરો, પણ ભવિષ્યને નજર સમક્ષ રાખો. ઇતિહાસને યાદ રાખો, ભવિષ્યને નજર સમક્ષ રાખો અને આવનારા સમયમાં હિન્દુ સમાજ કેમ એક બને, સમાજની કેમ ઉન્નતિ થાય અને એના કારણે દેશની કેમ ઉન્નતિ થાય, એના માટે આ આજનું આયોજન કરવામાં આવેલું. હિન્દુ સમાજ એક બને, જ્ઞાતિ, જાતિ, વર્ગના અને સંપ્રદાયના વાડા ભૂલે, એક બની અને બધાએ આ દેશને ઉન્નત શિખર ઉપર લઈ જાય અને દેશને વિશ્વમાં વિશ્વગુરુ બનાવે, એના માટે થઈને આ હિન્દુ સમાજની ઉન્નતિ માટે, હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.